चलो આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ. સિમ્પલ ઇન્ટરેસ્ટેડ ટોપિક છે, ડેવલપર તરીકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એક્ઝામમાં આ ક્વેશ્ચન આખો વિચીને તમારે લખી નાખવું. જો પેપર પણ હાથમાં ન આવે 100% આ ક્વેશ્ચન હશે ને હશે જ. સિમ્પલ પેલા ટોપિક જોઈએ અને આજના દિવસમાં ક્યાં ક્યાં ટોપિક કવર કરવાના છે એ વસ્તુ જોઈએ. તો સિમ્પલ ચેપ્ટર નંબર 5 ની અંદર અને પેપરની અંદર એક ક્વેશ્ચન તમારા પેપરમાં હશે ને હશે. કયો ક્વેશ્ચન હશે? તો ઇન્ટ્રોડક્શન ટેમ્પલેટ. પછી જો આપણે STL શીખી ગયા, સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ લાઇબ્રેરી રેડી, પણ એ સિવાયનો આ પણ ક્વેશ્ચન તમને પૂછાશે અને સમજવામાં સહેલો છે, લખવામાં પણ સહેલો છે, એક્ઝામ્પલમાં પણ સહેલો છે અને યુઝમાં પણ સહેલો છે. ઇન્ટ્રોડક્શન ટેમ્પલેટ. પછી ટેમ્પલેટના ટાઈપ મેઇનલી કેટલા પડે છે? 2 ટાઈપ પડે છે, કરેક્ટ? જોઈ લેજો, ખાલી સિમ્પલ યાદ રાખવાનું છે. પછી તમારે કેટલું યાદ રાખવાનું રહેશે કે ટેમ્પલેટની ડેફિનેશન, ટેમ્પલેટના ટાઈપ 2 પડે છે. એક છે ક્લાસ ટેમ્પલેટ અને બીજું છે ફંક્શન ટેમ્પલેટ. એટલી વસ્તુ રેડી. ત્યારબાદ છે મેમ્બર ફંક્શન ટેમ્પલેટ. એટલે કે દાખલા તરીકે ટેમ્પલેટની અંદર કોઈ તમે ફંક્શન બનાવો છો તો એ ટેમ્પલેટનું શું કહેવાશે? મેમ્બર ફંક્શન ટેમ્પલેટ. પછી છે ઓવરલોડિંગ ટેમ્પલેટ ફંક્શન. ચલો અગાઉ આપણે શીખી ગયા ફંક્શન ઓવરલોડિંગ. એનો મીનિંગ શું થાય? કોઈ કહેશે? ફંક્શન નું નામ સેમ બટ આર્ગ્યુમેન્ટ આર different. એવા કન્સેપ્ટને ઓવરલોડિંગ ફંક્શન કહેવાશે. આના અંદર પણ એવું જ હશે કે ફંક્શનનું નામ સેમ હશે પણ આર્ગ્યુમેન્ટ કેવી હશે? ડિફરન્ટ. આર્ગ્યુમેન્ટના નંબર ડિફરન્ટ હશે, અધરવાઇઝ આર્ગ્યુમેન્ટની ડેટા ટાઈપ ડિફરન્ટ હશે, કરેક્ટ? પછી નોન ટાઈપ ટેમ્પલેટ આર્ગ્યુમેન્ટ્સ. આ ટોપિક છે એ આપણે લાસ્ટમાં જોઈએ. તો સિમ્પલ આજે આપણે શીખીશું એટલી વસ્તુ. તો બધાથી પહેલા સહેલી ભાષામાં જોઈએ કે ટેમ્પલેટ કેવા છે કોને. ચલો અગાઉ આપણે ટેમ્પલેટ કીવર્ડ આવેલો છે કે નથી આવેલો? કોઈને યાદ છે? વર્ડપ્રેસ ની અંદર આપણે થીમ શીખતા ને ત્યારે હું અમુક શબ્દ વખતે શું બોલતો? ટેમ્પલેટ. રેડી. ટેમ્પલેટ ની અંદર શું હોય? રેડીમેડ ડિઝાઇનિંગ હોય. અથવા તમે અત્યારે એવું યાદ રાખો કે થીમ ની અંદર શું હોય? રેડીમેડ ડિઝાઇનિંગ હોય. તમારી જેવી જરૂરિયાત હોય એવી રીતના તમારે ખાલી એડજસ્ટ કરવાનું અથવા ડેટા સુધારવાનું, કરેક્ટ? ચાલો એ બધી અત્યારે વસ્તુ ભૂલી જાય. હવે ડિસ્કશન કરીએ ટેમ્પલેટ વિશે. બધાથી પહેલા C++ ની અંદર આપણે આ ચેપ્ટર, અહીંયા આર્ટિકલ લખ્યું છે, વેબસાઇટ છે, એટલે આ ચેપ્ટર ની અંદર શું શીખશું? ટેમ્પલેટ વિશે. તો સિમ્પલ ટેમ્પલેટ જ્યારે પણ એક્ઝામમાં પૂછાય ત્યારે તમારે આ લાઈન લખવાની રહેશે. You will learn to use the power of template for generic program. ચાલો, જેનરિક પ્રોગ્રામ કોને કહેવાય? જે પ્રોગ્રામની અંદર મેક્સિમમ ઓછા કોડનો યુઝ કરીને વધુ તમે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરો એ વસ્તુને જેનરિક પ્રોગ્રામિંગ કહેવાશે. રેડી? તો C++ ની અંદર તમે જેનરિક પ્રોગ્રામ કરી શકો છો. જેનરિક પ્રોગ્રામ છે એ કોની મદદથી કરી શકો છો? ટેમ્પલેટની મદદથી. ટેમ્પલેટ આર પાવરફુલ ફીચર્સ ઓફ C++. ટેમ્પલેટ છે એ C++ નો એક ફીચર છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાવરફુલ છે. જે શેના માટે યુઝ થાય છે? તો રાઇટ જેનરિક પ્રોગ્રામ. જેનરિક પ્રોગ્રામ માટે યુઝ થાય છે. In simple term, you can create a single function or class to work with different data using templates. હવે જો અહીંયા આખી ડેફિનેશન છે ટેમ્પલેટની. શું કહે છે કે તમે
ક્રિએટ કરો એક જ વસ્તુ, કાં તો એ ફંક્શન અથવા તો ક્લાસ અથવા ફંક્શન, તમે કોઈ એક વસ્તુ ક્રિએટ કરો, એનો યુઝ તમે ડિફરન્ટ ડેટા ટાઈપની અંદર કરશો તો એવા કન્સેપ્ટને શું કહેવાશે? ટેમ્પલેટ. ડેફિનેશન છે, યાદ રાખજો કે એક ફંક્શન છે, આપણે સિમ્પલ સમજીએ, હજી કટકા કરીએ. એક ફંક્શન છે, એ ફંક્શનનો યુઝ તમે એકથી વધુ વાર કરો છો. એ પણ જો તમને ખબર છે કે ફંક્શનને તમે વધુ વાર એકથી વધુ વખત કોલ કરાવી શકો, પણ ફંક્શનની એક લિમિટેશન છે. નોર્મલ ફંક્શનની એક લિમિટેશન છે કે દાખલા તરીકે હું એક ફંક્શન બનાવું, સપોઝ હું એક ફંક્શન બનાવું છું, ઇન્ટીજર અથવા વોઇડ, ગમે એ શબ્દ રાખો, સમ. શું રાખું છું? સમ. અને એની અંદર બે આર્ગ્યુમેન્ટ લાવું છું, ઇન્ટીજર a અને ઇન્ટીજર b. રેડી? તો હવે ફંક્શનને મારે કોલ કરાવવું હોય ત્યારે ડેટા ટાઈપ હંમેશા કેવી લેવી પડશે મારે? ઇન્ટીજર જ લેવી પડે. દાખલા તરીકે હું અહીંયા સમ લખું છું. શું લખું છું? સમ. અને ફંક્શન કોલ કરાવવું હોય મારે તો હું અહીંયા a ની વેલ્યુ કેટલી આપું છું? 10 અને b ની વેલ્યુ કેટલી આપું છું? 20. પણ આ બેની ડેટા ટાઈપ કેવી છે? ઇન્ટીજર. પણ હું દાખલા તરીકે આર્ગ્યુમેન્ટ આપું છું 10.10 અને બીજાને આપું છું 20.10, તો આ ફંક્શન કોલ થશે કે નહીં થાય? નહીં થાય. રીઝન શું છે? ફ્લોટિંગ વેલ્યુઝ. ફ્લોટિંગ વેલ્યુ છે, આપણે એઝ અ પેરામીટર તરીકે ઇન્ટીજર ડેટા ટાઈપ લીધી છે. બસ એ વસ્તુ સમજો. આ કન્સેપ્ટને ગ્લોબલ, આ કન્સેપ્ટને હવે શું કરશે કે આપણે એક ફંક્શન બનાવશું. એક ફંક્શન બનાવશું કોની મદદથી? ટેમ્પલેટની મદદથી. પણ એ ફંક્શન એક સ્પેશિયલ ફંક્શન હશે. તમે અહીંયા કોઈ પણ ડેટા ટાઈપની આર્ગ્યુમેન્ટ તમે વેલ્યુ આપી શકો. તો એનો યુઝ થઈ ગયું કે તમે શું કરશો? એક જ ફંક્શન બનાવશો અને એનો યુઝ શેના માટે કરશો? માટે. હજી પ્રેક્ટિકલ આપણે કરશું એટલે તમને વધુ આઈડિયા આવશે. It are often used large code base for purpose code reusability and flexible programs. કોઈ પૂછે કે ટેમ્પલેટનો યુઝ શું કરવા કરો છો, તો તમને પેલો તો આ કે એક ફંક્શનને આપણે મલ્ટિપલ પર્પઝ અથવા મલ્ટિપલ ડેટા ટાઈપ માટે યુઝ કરવા માટે. સેકન્ડ કે તમારે કોઈ પણ કોડ કરો છો, પ્રોગ્રામ કરો છો, એ પ્રોગ્રામનો યુઝ વારંવાર રીયુઝિબિલિટી કરવા માટે, અને તમારો પ્રોગ્રામ છે લેન્ધી ન થઈ જાય અને સમજવામાં સહેલો બને એટલે ફ્લેક્સિબલ બનાવવા માટે તમારે આ કન્સેપ્ટનો યુઝ કરવો પડે. એટલી વસ્તુ રેડી. પછી ટેમ્પલેટના 2 ટાઈપ્સ છે, યાદ રાખજો. ટેમ્પલેટ અને એક છે શું છે? ક્લાસ ટેમ્પલેટ. કરેક્ટ. વાચ કન્ટિન્યુ રાખે, સહેલું પડશે. બધાથી પહેલા તમારે લોકોએ ફંક્શન ટેમ્પલેટ બનાવવું હોય તો એના માટેની સિન્ટેક્સ શું છે એ આપણે જોઈએ, અથવા તમે હવે પ્રેક્ટિકલ ઉપર આવી ગયા છો એવું વસ્તુ યાદ રાખજો. અહીંયા તમને હમણાં મેં ડિસ્કશન કર્યું એ જ વસ્તુ કઈ છે કે ફંક્શન ટેમ્પલેટ કોને કહેવાશે? તો અ ફંક્શન ટેમ્પલેટ વર્ક ઇઝ અ સિમિલર નોર્મલ ફંક્શન જેવું જ કામ કરશે. તમે નોર્મલ ફંક્શન બનાવો કે ફંક્શન ટેમ્પલેટ બનાવો, એ બંને સરખા વર્ક તો કેવા કરશે? સિમિલર. પણ એક વસ્તુમાં ડિફરન્ટ છે. શું ડિફરન્ટ છે? તો સિંગલ ફંક્શન ટેમ્પલેટ કેન વર્ક ડિફરન્ટ ડેટા ટાઈપ. તો તમે ફંક્શન છે એ ફંક્શન ટેમ્પલેટ બનાવશો તો એ વર્ક કોની સાથે કરી શકશે? ડિફરન્ટ ડેટા ટાઈપ સાથે. પણ જો તમે નોર્મલ ફંક્શન બનાવશો તો એ કોની સાથે વર્ક કરશે?
One data. ડેટા ટાઈપ સાથે તમે આર્ગ્યુમેન્ટમાં ઇન્ટીજર આપ્યું છે તો ઇન્ટીજર સાથે જ કામ કરશે કરેક્ટ પણ જો તમે ટેમ્પલેટનો યુઝ કરતા આવડી જાય તો તમે કોઈ પણ આર્ગ્યુમેન્ટ ત્યાં પાસ કરી શકો ચાલો હવે ફંક્શન ટેમ્પલેટ કઈ રીતના બનશે એની સિન્ટેક્સ તમને આપેલી છે તો ફંક્શન ટેમ્પલેટ બનાવવા માટે કયો કીવર્ડ યુઝ થાય છે Template. ટેમ્પલેટ કરેક્ટ પછી લેસ ધેન અને ગ્રેટર ધેન ની સાઇન યુઝ થાય યાદ રાખજો ટેમ્પલેટ કીવર્ડ પછી ક્લાસનું નામ ગમે તે નામ આપી શકો તમે રેડી પછી ક્લાસ કીવર્ડ અને ક્લાસમાં તમે કોઈ પણ ઓબ્જેક્ટ બનાવી શકો હવે આ ટી છે એઝ અ ડેટા ટાઈપ લખો તો અહીંયા ડેટા ટાઈપ પછી શું નામ આવશે ફંક્શન નું નામ એટલે જુઓ આ ટી છે ને એ શું થઈ જશે પોતાની અંદર મલ્ટિપલ ડેટા ટાઈપ્સ એક કરતા વધુ ડેટા ટાઈપ છે એ સ્ટોર કરી શકશે એનો યુઝ કરી શકશે એટલી વસ્તુ યાદ રાખજો રેડી ચાલો આનું પ્રેક્ટિકલ જોઈએ તમને વધુ આઈડિયા આવશે સિમ્પલ પેલા સાવ નોર્મલ શીખીએ જોઈએ આ ઇરેઝ કરું છું પેલા બેઝિક થી શીખીએ એટલે વધુ આઈડિયા આવે તમને કન્સેપ્ટ ક્લિયર થાય ચાલો આ નોર્મલ પ્રોગ્રામ બધાને આવડે છે બધાને ટર્બો સી ની સ્ક્રીન બતાવી છે હા સર ચાલો હવે મારે એક નોર્મલ ફંક્શન બનાવવું છે દાખલા તરીકે ફંક્શન નું નામ ચાલો મિત્તલ રાખીએ અહીંયા હોય ફંક્શન નામ શું રાખું છું મિત્તલ કરેક્ટ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્લી બ્રેકેટ ઓવર અને મિત્તલ ની અંદર સપોઝ હું અહીંયા બે આર્ગ્યુમેન્ટ પાસ કરું છું ઇન્ટીજર a અને ઇન્ટીજર b કરેક્ટ હવે મારે આ બંનેની વેલ્યુનું એડિશન કરાવવું છે તો ત્રીજો વેરિયેબલ જરૂર પડશે ઇન્ટીજર a પ્લસ b રેડી હવે આ ફંક્શનને મારે શું કરાવવું પડશે કોલ કરાવવું પડશે Call. પેલા પ્રિન્ટ કરી નાખે એટલે વધુ આઈડિયા આવે ચાલો સમ લખું છું અને અહીંયા કોલન ની સાઇન અને અહીંયા જસ્ટ પ્રિન્ટ કરાવું છું સી ને કરેક્ટ ફંક્શન ને હું કોલ કરાવું છું ફંક્શન કોલ હંમેશા ક્યાં થશે વોઇડ મેઇન ની અંદર Under. આપણું ફંક્શન નું નામ શું છે Middle. કરેક્ટ ચાલો કેટલી આર્ગ્યુમેન્ટ છે So. 2 ચાલો 10 અને અહીંયા 20 આપું છું આઉટપુટ શું આવશે 30. 30 ચાલો F9 કંટ્રોલ F9 ચાલો 30 આઉટપુટ આવી ગયું કરેક્ટ પણ હવે જો ચાલો પ્રોગ્રામ રન થશે નહીં. નહીં થાય રીઝન શું છે તમારી સિગ્નેચર ખોટી છે Floating value. ટાઈપ શું લીધી છે ઇન્ટીજર અને આ વેલ્યુ શું પાસ કરી છે Floating. કરેક્ટ ચાલો કંટ્રોલ F9 આઉટપુટ જસ્ટ સેકન્ડ F9 કંટ્રોલ F9 જસ્ટ સેકન્ડ ભૂલ છે ભૂલમાં તો જનરલી ચાલો સેકન્ડ ફંક્શન કોલ કરાવું છું મિત્તલ નામનું અને અહીંયા આર્ગ્યુમેન્ટ એઝ અ પાસ કરું છું કંટ્રોલ 10 અને કોલન કરીને પાસ કરું છું 20 F9 કંટ્રોલ F9 તમે જો મે બી પ્રોગ્રામ રન થઈ ગયો એવું માનો આ જનરલી ટેકનિકલ એરર છે એવું તમે કહી શકો રિયલમાં પ્રોગ્રામ છે એક્ઝિક્યુટ થવો જોઈએ નહીં રેડી પણ થઈ ગયો ચાલો એવું માની લે પણ આઉટપુટ છે એ જો કેવું આવ્યું છે એરર વાળું કેવું આવેલું છે રિયલમાં આનો આન્સર શું આવે
300.13 200 પ્લસ 100 એટલે 300 અને 10 પ્લસ 20 પોઈન્ટ એટલે 30 આવશે 30. અહીંયા રિયલમાં આઉટપુટ શું આવવું જોઈએ આવું આવવું જોઈએ પણ આઉટપુટ કેવું આવે છે ફક્ત ને ફક્ત 300 કરેક્ટ તો આ આઉટપુટ કેવું છે એરર વાળું અથવા પ્રોપર નથી કરેક્ટ ચાલો હવે મારે આનું આઉટપુટ પ્રોપર લાવવું હોય તો કમ્પલસરી મારે શું બનાવવું પડે બીજું ફંક્શન બનાવવું પડે ચલો મિત્તલ 1 નામનું ફંક્શન બનાવું અને અહીંયા શું રાખું છું ડેટા ટાઈપ Float. ફ્લોટ રાખો ચાલો એ ને ફ્લોટ એ શું રાખું છું ટી curly bracket start curly bracket over ચલો અહીંયા ફ્લોટ ડેટા ટાઈપ લઉં છું c is equal to શું કરીશ સી ને પ્રિન્ટ કરીશ હવે હું જસ્ટ અહીંયા મારે શું કરી નાખું મિત્તલ 1 ચાલો અલ્ટર F9 કંટ્રોલ F9 શું આઉટપુટ આવ્યું 300.29 point something 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 રાઉન્ડ ઓફ કરો એટલે એ થઈ જશે કરેક્ટ ચાલો હવે મારે દાખલા તરીકે સપોઝ હજી ફ્લોટિંગ વેલ્યુ વાળું કરવું હોય અથવા તો મારે ડબલ વેલ્યુ વાળું કરવું હોય તો ફંક્શન કેટલાનું બનાવવું પડે ત્રીજું ફંક્શન બનાવવું પડે અથવા બે કેરેક્ટરનું એડિશન કરવું હોય તો મારે હજી એક ફંક્શન બનાવવું પડે તો મારે જેટલી ડેટા ટાઈપ હોય એટલા ફંક્શન બનાવવા પડે કે નહીં ઇન્ટીજર ફ્લોટ પછી કેરેક્ટર પછી ડબલ એવા બધા ફંક્શન બનાવવા પડે પણ આ તો નોર્મલ ફંક્શન ની વાત થઈ તમને લોકોને ટેમ્પલેટ આવડતું હોય તો તમારે આવી સિચ્યુએશનમાં કેટલા ફંક્શન બનાવવા પડે એક જ ફંક્શન કેટલું ફંક્શન બનાવવું પડે એક જ ફંક્શન અને એના આર્ગ્યુમેન્ટ તરીકે તમે ડિફરન્ટ ડેટા ટાઈપની વેલ્યુ પાસ કરી શકો ચલો એટલો કન્સેપ્ટ સમજાઈ ગયો હજી તમને સમજાય ચાલો આ એક નોર્મલ પ્રોગ્રામ છે હવે પ્રોગ્રામ આપણે ફંક્શન ટેમ્પલેટ નો કરીએ છીએ જેનો યુઝ શું છે તો સિમ્પલ યાદ રાખો તમે લોકો કે એક ફંક્શન ને તમે મલ્ટિપલ ડેટા ટાઈપ સાથે કોલ કરાવી શકો રેડી તો બધાથી પહેલા આપણે સિન્ટેક્સ જોઈતી કયું કીવર્ડ યુઝ થાય છે Template. ટેમ્પલેટ આપ જો અગાઉનું નો સમજાણું હોય ને તો ભૂલી જજો પણ આ યાદ રાખજો ચાલો ટેમ્પલેટ કીવર્ડ પછી કઈ મીન્સ કે બ્રેકેટ યુઝ થાય કોઈને યાદ છે Less than greater than. અહીંયા એક શબ્દ યાદ રાખો શું યાદ રાખવું Class name. ના ક્લાસનું નામ આપણે ટી રાખીએ ટેમ્પલેટ છે એટલે હો પછી તમારું નામ હોય ને તમને સારું લાગતું હોય તો રાખી શકો આ એક ક્લાસ બની ગયો ટેમ્પલેટ ક્લાસ બન્યું હવે આપણે એની અંદર ટેમ્પલેટ ક્લાસ મેમ્બર એટલે કે એક ફંક્શન બનાવવાનું છે ફંક્શનમાં આપણે મારે હમણાં બનાવ્યું આપણે મેથ ફંક્શન બનાવ્યું એમાં બધાથી પહેલા શું લખવું હોય નોર્મલ મારે ફંક્શન બનાવવું હોય તો હું શું લખું બધાથી પહેલા શું આવે ડેટા ટાઈપ Data type. તો ક્લાસ પણ એક પ્રકારની શું છે ડેટા ટાઈપ છે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે તો બધાથી પહેલા હું શું લખ્યું ટી એટલે શું થાય ડેટા ટાઈપ ક્લાસ રેડી પછી ફંક્શન નું નામ લખું છું માય ચાલો મેક્સ નામનું ફંક્શન બનાવું શું બનાવવું મેક્સ નામનું ફંક્શન હવે મારે આની અંદર ફંક્શન હોય એટલે શું આવશે બ્રેકેટ આવશે ચાલો કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્લી બ્રેકેટ ઓવર
હવે મારે આની અંદર આર્ગ્યુમેન્ટ પાસ કરાવી છે. જો નોર્મલ ફંક્શન હોત તો આપણે શું લખત? ઇન્ટીજર a અને ઇન્ટીજર b. પણ એ લિમિટેડ બની જાય કે એની અંદર કમ્પલસરી તમારે લોકો ઇન્ટીજર વેલ્યુઝ નાખવી પડે. પણ ટેમ્પલેટ ફંક્શનનો મેઇન પર્પસ તો અલગ જ છે કે તમે એક ફંક્શન બનાવો, એની અંદર તમે જુદી જુદી ડેટા ટાઈપનો યુઝ કરી શકો. તો આપણે અહીંયા ફરીથી ડેટા ટાઈપ તરીકે શું લેશું? x નામનો વેરિયેબલ, અને ફરીથી હું t નામ લઉં છું અને અહીંયા શું લઉં છું? y નામનો વેરિયેબલ્સ. રેડી? હવે ચાલો નેક્સ્ટ મારે ફાઇન્ડ કરવું છે, તો અહીંયા હું શું મૂકીશ? મોટું છે એવું ફાઇન્ડ કરવું છે, બિગ અથવા ગમે એ, તો મારે કઈ કન્ડિશન આવશે? ઇફ એલ્સ. પછી હું અહીંયા એવી કન્ડિશન મૂકું છું x ગ્રેટર ધેન y, તો અહીંયા હું શું લખીશ? કોણ મોટું થશે? x X is bigger. x થશે. X. ચાલો અહીં લખું છું બિગ એટલે કે મોટું, અને પ્રિન્ટ શું કરાવું? x ને પ્રિન્ટ કરાવશું, અને અધરવાઇઝ સી આઉટ કોણ બિગ થશે? y ચાલો y. આમાં ડાઉટ છે કોઈને? એક ફંક્શન નોર્મલ બનાવ્યું છે, એની અંદર કન્ડિશન મૂકી છે કંઈક એક્સ્ટ્રા પ્રોગ્રામ બનાવવા માટે. હવે ફંક્શનને મારે શું કરવું પડે? call પડે. call ફંક્શનને કોલ કરાવવા માટે શું કરવાનું? function નું નામ અને એની ફંક્શનનું પેરામીટર નામ શું છે? મેક્સ. max Next. આર્ગ્યુમેન્ટ કેટલી છે? 2 2 છે. દાખલા તરીકે અહીંયા 10 આપું છું, અહીંયા શું આપું છું? ચાલો 20. આઉટપુટ શું આવશે? 30 Ctrl F9, Ctrl F9. 30 થોડું આવે, આપણે શું ચેક કરાવવું છે? બિગ વેલ્યુ કઈ છે? આ બે વેલ્યુ માંથી મોટી વેલ્યુ કઈ છે? 20 આઉટપુટ શું આવશે? 20. 20 રેડી? હવે હું અહીંયા આપું છું મેક્સ, અને અહીંયા આઉટપુટ એઝ અ ચાલો 10.10 અને એઝ અ 10. ચાલો 50. મોટું કોણ છે આમાંથી? 10.50 Ctrl F9, Ctrl F9. શું આઉટપુટ આવ્યું? 10.15. કરેક્ટ? ચાલો જો તમે નોટિસ કરો, પેલું ફંક્શન કોલ કરાયું ત્યારે એની ડેટા ટાઈપ કઈ હતી? integer ઇન્ટીજર. integer ત્યારે ડેટા ટાઈપ કઈ છે? floating Don't worry. ચાલો હવે ડેટા ટાઈપ કઈ છે? character ચાલો એ મોટો કે બી મોટો? બી મોટો. હવે વિચાર આવે કે અહીંયા શું છે, મીન્સ કે બી શું કરવા લઈ લીધું? તો આપણે ટાઈપ કાસ્ટિંગ યાદ હોય તો ટાઈપ કાસ્ટિંગમાં શું કર્યું હતું? એક પ્રોગ્રામ કર્યો હતો a+10, તો આઉટપુટ શું આવ્યું હતું? 75 એવું કંઈક સમથિંગ આવ્યું હતું. રેડી? રીઝન શું હતું? કે એની વેલ્યુ એને શું કરી લીધી? ASCII વેલ્યુ. હા, એને પ્લસ એને શું કરી નાખ્યું? 10 75. તો બધાથી પહેલા આની ASCII વેલ્યુ મોટી કે આની? b બીની થાય, એટલે એને રિટર્ન શું કર્યું? b હવે તમને ખ્યાલ આવ્યો?
જો આ વસ્તુ મારે કરવી હોત નોર્મલ ફંક્શન થી તો મારે કેટલા ફંક્શન બનાવવા પડે? 3 ફંક્શન. પણ જો મેં ટેમ્પલેટ ની મદદથી કર્યું તો મારે કેટલા ફંક્શન બનાવવા પડ્યા? Single. 1 બસ આ જ આનો પર્પસ છે. રેડી? આ જ આનો પર્પસ છે. બીજી વસ્તુ યાદ રાખો કે એમાં લખેલું હતું કે ટેમ્પલેટ ફંક્શન ઓવરલોડિંગ. ફંક્શન ઓવરલોડિંગ. જો ક્લાસના નામ તો કેવા છે? ફંક્શનના નામ સેમ જ છે. M. પણ આર્ગ્યુમેન્ટ છે એની ડેટા ટાઈપ કેવી છે? Different. different રેડી? તો એનો પ્રોગ્રામ પણ થઈ ગયો. પછી તમને નોર્મલ ટેમ્પલેટ ફંક્શન કીધું હોય તો આ નોર્મલ ટેમ્પલેટ ફંક્શન નો પ્રોગ્રામ છે એટલો. પણ તમને ટેમ્પલેટ ક્લાસ કીધું હોય તો આ તમારું શું થઈ ગયું? ટેમ્પલેટ ક્લાસ. રેડી? તો ચાલો આ પ્રોગ્રામ છે હું તમને વોટ્સઅપ કરી દઉં. હવે તમે જ્યારે મંગળવારે, સોમવારની રજા છે ને સ્કૂલે કોલેજે? હા આપણે લેક્ચરમાં રજા રહેશે. થઈ ગયું પ્રોગ્રામ તમને. હવે વાત કરીએ ઇન્ટ્રોડક્શન ટેમ્પલેટ. ડેફિનેશન જોઈ. ટેમ્પલેટ કોને કહેવાશે? કોઈ કહેશે? સિંગલ ફંક્શન હોય અને એને કોલ કરાવો તે એને યાદ છે? જો આ પ્રોગ્રામ તો એક સાથે કરી નાખ્યા. ક્લાસ ટેમ્પલેટ, ફંક્શન ટેમ્પલેટ, પછી મેમ્બર. તમે ક્લાસની અંદર કોઈ પણ ફંક્શન બનાવો એને મેમ્બર ફંક્શન કહેવાશે. એક જ પ્રોગ્રામ યાદ રાખવાનો છે. કોઈ પણ પ્રોગ્રામ પૂછે તમને. સિમ્પલ. જે કોડમાં ઓછા ફંક્શનનો યુઝ થાય અને તે જનરિક પ્રોગ્રામિંગ હોવું જોઈએ. ફર્સ્ટ ક્લાસ ટેમ્પલેટનો યુઝ જેનરિક પ્રોગ્રામિંગ કરવા માટે થાય છે. મેઇન પર્પસ તમારા પ્રોગ્રામની અંદર 3 વસ્તુ થાય એટલી વસ્તુ યાદ રાખવાની. એક છે રીયુઝેબિલિટી. એક કોડને તમે વારંવાર યુઝ કરો છો એને શું કહેવાય? રીયુઝેબિલિટી. પછી તમારો પ્રોગ્રામ છે ફ્લેક્સિબલ થઈ જાય, સમજવામાં કેવો થઈ જાય? સહેલો. અને તમારું જે લાર્જર કોડ હોય એ છે એ કોડ કેવું થઈ જાય? સ્મોલ. એટલે નાનું થઈ જાય. અહીંયા તમને કે છે ડેફિનેશન. તમારે એક સિંગલ ફંક્શન ક્રિએટ કરવાનું છે પણ એની અંદર તમે શું કરી શકો? ડિફરન્ટ ડેટા ટાઈપ different data type પાસ કરી શકો. પછી ટેમ્પલેટના ટાઈપ કેટલા પડે છે? 2 ક્લાસ ટેમ્પલેટ અને ફંક્શન ટેમ્પલેટ. રેડી? પછી ફંક્શન ટેમ્પલેટ એક્ઝામમાં 100% પૂછાશે તો આ સિન્ટેક્સ તમારે યાદ રાખવાની છે. ટેમ્પલેટ કીવર્ડનો યુઝ થાય છે, પછી લેસ ધેન ગ્રેટર ધેન બ્રેકેટનો યુઝ થાય છે, પછી એઝ અ તમારે નોર્મલ ફંક્શન યાદ રાખવાનું છે. પણ યાદ રાખવાનું છે કે ડેટા ટાઈપમાં તમારે શું પાસ કરવાનું છે? ક્લાસનો જે તમે લીધું. class name રેડી? બાકી બધું સેમ છે. ચાલો આ વસ્તુ હું તમને છે લખવા માટે લિંક શેર કરી દઉં છું. પ્રોગ્રામ તો ઓલરેડી શેર કરી દીધો છે પણ પ્રોગ્રામ શું કરવા શેર કરવો છે? તો આ પ્રોગ્રામની અંદર થોડુંક તમને કલ્ક્યુલેશન થાય એટલા માટે ઈઝી પ્રોગ્રામ બનાવીને મેં તમને સેન્ડ આઉટ કરેલો છે. અહીં જુદા જુદા એક્ઝામ્પલ આપેલા છે પણ આપણે એક એક્ઝામ્પલ તરીકે યાદ રાખશું. ચાલો આજ માટે એટલું. ફંક્શન ટેમ્પલેટ જોયું. પછી ક્લાસ ટેમ્પલેટમાં તમે એઝ ઇટ ઇઝ પ્રોગ્રામ લખી શકો પણ એનું પ્રોગ્રામ આપણે અલગથી હવે નેક્સ્ટ મંડે એટલે કે નેક્સ્ટ વીકના મંડે આપણે જોશું. પણ એક વખત તમે નિરાતે આ કન્સેપ્ટ જોઈ લેજો, ફેરબુકની અંદર લખી લેજો. આજનો જે ક્વેશ્ચન કરાયો એ એક્ઝામમાં બેઠે બેઠો તમારે લખવાનો રહેશે.
અને બેઠે બેઠું સુટેબલ એક્ઝામ્પલ કરવાનું રહેશે. જો તમારે સારા ડેવલપર બનવું હોય તો તમને આ કન્સેપ્ટ આવડવો જરૂરી છે. રેડી? ચાલો, કોઈને ક્વેરી છે હવે?